જાડેશ્વર ચોકડીથી જૂના તવડા સુધીના બનેલા 4 માર્ગીય રોડની અધૂરી કામગીરીથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જાડેશ્વર ચોકડીથી તવડા સુધીના આ રોડ પર સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ હોવાથી વારંવાર અકસ્માતો થવાની બૂમ તથા માર્ગ ઉપર સ્પીડ બ્રેકર ન હોવાને કારણે પૂર ઝડપે દોડતા ખનીજ માફિયાઓના ડમ્પરો તથા આ રોડ પર આવેલા 3 મુખ્ય નાળાઓને તેવા જ છોડી દેવામાં આવતા ત્યાં કોઈ પ્રકારના બેરિકેડ ન લગાડતા વાહન ચાલકો સીધા ખાડાઓમાં ભટકાતા હોવાના બનાવો પણ બની રહ્યા છે। જાડેશ્વર ચોકડીથી જૂના તવડા સુધી નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક લોકો દ્વારા અનેક આંદોલનો અને રજૂઆતો કર્યા પછી તંત્રની આંખ ઉઘડતા ₹23 કરોડના રોડની મંજૂરી આપી હતી। જોકે આ રોડ જાડેશ્વર ચોકડીથી જૂના તવડા સુધી 4 માર્ગીય રોડ ₹23 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ આ માર્ગની કામગીરી 1 વર્ષ પૂર્ણ થયા છતાં પણ તેની અધૂરી કામગીરીથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટનો અભાવ તથા આ માર્ગ ઉપર સ્પીડ બ્રેકર પણ ન હોવાથી રાત દિવસ ધમધમાતા ખનીજ માફિયાઓના ડમ્પરો અનેક વાહન ચાલકોને અડફેટમાં લેતા હોવાની ફરિયાદો ઉઠતી રહી છે। આ માર્ગ ઉપર જાડેશ્વર ચોકડીથી તવડા સુધીના 4 કિલોમીટરના માર્ગ ઉપર મુખ્ય 3 નાળાઓ આવ્યા છે। આ નાળાઓને પહોળા ન કરવામાં આવતા અહીં કોઈ જ પ્રકારના બેરિકેડ ન લગાડતા અહીં અકસ્માત થવાની પણ ભીત રહેતી હોય છે તથા અનેક વાહન ચાલકો આ ખાડીમાં ભટકાતા હોવાની પણ બૂમ આવતી હોય છે। સ્થાનિક લોકો દ્વારા આ રોડની અધૂરી કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ છે। જાડેશ્વર ચોકડીથી જૂના તવડા સુધીના ₹23 કરોડના નિર્માણ પામેલા રોડ ઉપર સ્ટ્રીટ લાઇટનો અભાવ, રોડ ઉપર સ્પીડ બ્રેકરના અભાવથી વારંવાર અકસ્માતો થતા હોય છે, ત્યારે સ્થાનિક લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ₹23 કરોડના માર્ગને 1 વર્ષ પરિપૂર્ણ થવા આવ્યું છે, છતાં પણ માર્ગની કામગીરી અધૂરી હોવાથી લોકોમાં ભારે આક્રોશ છે। રોડનું હજી તો ઉદ્ઘાટન પણ નથી થયું, ત્યાર પહેલાં રોડ તૂટવા લાગ્યો છે તેવા સ્થાનિકોના આક્ષેપ છે। ત્યારે આપણે સ્થાનિક લોકો સાથે જ ચર્ચા કરીશું કે અહીંના લોકોની શું સમસ્યા છે। કાકા, આપનું નામ? દિનેશ પટેલ। શું તકલીફ છે અહીંયા? અહીં સિલ્વર કલ્પમાં રહું છું। અત્યારે 1 વર્ષ થઈ ગયું છે રોડ બને, 23 કરોડના ખર્ચે રોડ બની ગયો છે। જાડેશ્વરથી તવડા ગામ સુધીનો રોડ બન્યો છે, તો રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ બિલકુલ છે ને હેવી વાહનો જાય છે, ગમે ત્યારે અકસ્માત થવાનો બી ભય છે। રાત્રે તો બિલકુલ અંધારું જ હોય છે, એટલે તાત્કાલિક સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઝડપી કરવા જરૂરી મહેરબાની છે। અને બીજું શું છે કે અત્યારે બી સાઈડોની અંદર બી રોડ બી થોડો ડેમેજ થયેલો છે, એટલે એ જરૂર ધ્યાન દોરવું જરૂરી છે। આપણી સાથે અન્ય વ્યક્તિ પણ છે, તેમની સાથે પણ વાત કરીએ। કાકા, આપને શું તકલીફ છે? આપનું નામ બિપિનભાઈ ત્રિવેદી। હું અહીંયા મેપલમાં રહું છું અને અહીંયા બમ્પની ખાસ છે, કારણ કે જરૂર છે, કારણ કે રેતીના ટ્રકો અને વાહનો બહુ ફૂલને ઝડપે આવે છે અને બમ્પ છે નહીં, એટલે ટ્રાફિકની સમસ્યા વધી જાય છે। તો જેમ બને એમ વહેલાસર બમ્પ નાખવા વિનંતી। बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन। क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में। यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती। बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं। फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी। स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल, जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी। चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं। और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3 डे फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं। तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए। फॉर एडमिशंस contact on below given number or visit Matrix Academy.